દેશમાં ન્યાયતંત્ર ન્યાય કરશે કે આ બોલવાવાળા ન્યાય કરશે? પૈસા કમાવો. મિત્રો, ઘણા દિવસથી હું સોશિયલ મીડિયા ઉપર જોઉં છું કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ગમે ત્યાં ખોલો એટલે ડાયરેક્ટ અત્યારે એ જ ચાલે છે. બગદાણાની અંદર જે મુદ્દો બન્યો હોય, નવીનભાઈ પર જે મુદ્દો બન્યો હોય, હવે અમુક લોકો કોળી સમાજના લોકો આહિર સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને આહિર સમાજના લોકો કોળી સમાજને ટાર્ગેટ કરે છે. આ થવા શું જઈ રહ્યું છે એ ખબર નથી પડતી. પર્સનલ મુદ્દો છે, આ લોકો સમાજમાં ઠોકી દીધો છે હવે, બરાબર. અને છતાંય અમુક વાર તો એવું લાગે છે કે દેશમાં ન્યાયતંત્ર ન્યાય કરશે કે આ બોલવાવાળા ન્યાય કરશે? ઠીક છે, એકબીજાનો સમાજ હોય તો એકબીજાને લાગણી હોય સમાજ પ્રત્યે, એટલે એકબીજાના સમાજ પ્રત્યે બોલે. પણ અમુક વખત તો લોકો એટલું તીક્ષ્ણ, એટલું અસભ્ય બોલી નાખતા હોય છે કે એને સહન કરવું મુશ્કેલ થઈ જાય, ગાળા આવી જાય. અરે ભાઈ, તમે આ ન્યાય તમે કરવાના છો કે આ દેશનો ન્યાયપાલિકા ન્યાય કરશે? બરાબર. હજી તપાસ નથી થઈ, તપાસનો વિષય છે, તપાસ થાય પછી આગળ ઇન્વેસ્ટિગેશન થાય. જેટલું સંતોષકારક અમુક વખત તપાસ નથી થતી, એ બી બની શકે. મિત્રો, હું છું દેવાયત આહિર અને આપ સર્વને જણાવવા માંગુ છું કે આ જે બગદાણામાં ઘટના બની છે એમાં ખરેખર આ ટિપ્પણીઓ એકબીજાને ન સોંપે, એકબીજાથી સહન ન થાય એવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ. કારણ કે મેં અગાઉ પણ એક વિડીયો મોકલ્યો હતો અને આ બીજો વિડીયો બનાવી રહ્યો છું કે એકબીજાની લાગણીઓ દુભાય, સમાજની લાગણીઓ દુભાય, એ ઉપર ટિપ્પણીઓ ન કરવી જોઈએ. હું હીરાભાઈ સોલંકીને પણ કહેવા માંગુ છું, અમારા આહિર સમાજના લોકો પણ ટિપ્પણીઓ કરી ગયા છે, એમને પણ ઘણી ટિપ્પણીઓ કરી છે. તો હું બંને સમાજને હાથ જોડીને વિનંતી કરું છું કે ન્યાયપાલિકા છે આ વસ્તુ માટે, ન્યાય કરવા માટે, અને આપણે ન્યાય ન કરવો જોઈએ. કોઈ પણ સમાજ હોય એની લાગણી દુભાય તો આવેગમાં આવીને બોલી શકે છે, પણ એકબીજા ઉપર માથું ન લગાડવું જોઈએ. મેં આજે બહુ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં વિડીયો જોયા, અસભ્ય, અસહનીય, ન સાંભળી શકાય એવા શબ્દો અમુક લોકો યુઝ કરે છે, બરાબર. અને બીજું કે આ દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે એ ખબર નથી પડતી. લોકો મન ફાવે એમ ગુંડાગીરી કરે છે, લોકો મન ફાવે એમ બોલે છે, લોકો મન ફાવે એમ પોતે ન્યાયાલય હોય, પોતે જ બધું હોય એવી રીતનો આ લોકો ન્યાય કરે છે. એવા વિડીયા બનાવે છે કે વાત ના પૂછો, બરાબર. તો હવે એ નથી સમજાતું કે આ લોકો ન્યાય કરશે કે પછી ન્યાયપાલિકા ન્યાય કરશે. તો મારી બંને સમાજને, કોળી સમાજ, આહિર સમાજ, બંને સમાજને નમ્ર વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક મુદ્દો પોતાની પર્સનલ મેટરમાં પણ હોય, આગળના કાંઈ બીજા પ્રોબ્લેમ પણ એ લોકોના હોઈ શકે. આ મુદ્દાને સમાજવાદ ઉપર કન્વર્ટ ન કરવો જોઈએ. અને હા, જ્યારે ઇન્વેસ્ટિગેશન થાય, પોલીસ તપાસ થાય નિષ્પક્ષ રીતે, ત્યારે જો તમને સમાજવાદ ઉપર મુદ્દો લાગે, બરાબર, છતાંય હું તો ના જ પાડું છું કે સમાજવાદ ઉપર મુદ્દો ક્યારે બને ત્યાં સુધી ના લાવવો જોઈએ. અને બધા એવા થઈએ તો અંદર સમાજ વચ્ચે ઘર્ષણ થાય અને કોકને નુકસાન થાય, એવું ના કરવું જોઈએ. ખરેખર આ એક સારી બાબત નથી. પોતપોતાની રજૂઆતો કરો. અને રહી વાત સમાજની, દરેક સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, સમાજ કરીને બધા મરી જાઓ છો, બરાબર. આજે હું તમને કહી દઉં, સમાજ કરીને મરી જાઓ છો. પોતાના ઉપર આવે છે કોઈ ગરીબ માણસ હોય ત્યારે સમાજ ક્યાં જાય છે? ગરીબ માણસનું ભૂંડું થતું હોય ત્યારે સમાજ ક્યાં જાય છે? પૈસેવાળો માણસ હોય કે કાં તો પોલિટિક્સમાં પહોંચેલો માણસ હોય, કાં તો એની પાસે કંઈક પાવર હોય તો બધા ભેગા થઈ જાય સમાજવાળા, એને સમાજ વગરના બહારના લોકો એને સપોર્ટ આપે. પણ જ્યારે કોઈ ગરીબ માણસ ઉપર આવતી હોય ત્યારે એ લોકો ક્યાં જાય છે સમાજવાળા? બોલો, મને કોમેન્ટમાં જરૂર કહેજો. કારણ કે મારી સાથે આ વસ્તુ બનેલી છે. જ્યારે મને પણ મારી સાથે એક પ્રશ્ન બન્યો હતો, આ પ્રશ્નનું નિવારણ લાવવા માટે મેં સમાજના સારા માણસોને મેં કીધું કે ભાઈ આનું હલ લાવો. ત્યારે સમાજવાળા કોઈ ઊંચી આંગળી કરતા નથી, કોઈ બોલતું નથી, બરાબર. એટલે સમાજ કરીને મરી ના જાઓ. કોઈ સમાજ કોઈને આપી દેવાનું નથી. અને હા, એમાં બધાય સમાજ પાછા નથી આવતા હો. દરેક સમાજ એવો નથી હોતો. અમુક સમાજમાં એકતા છે. તમે કોળી સમાજની એકતા જુઓ, અત્યારે જોઈ કોળી સમાજની એકતા જોઈ, આવી એકતા હોવી જોઈએ. એમાંથી બધાએ શીખવું જોઈએ. પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી જેવા અનેક નેતાઓ, આ નવીનભાઈ સાથે જે ઘટના બની તો બધા દોડીને આવી ગયા.
એની પડખે ઊભા રહ્યા. અન્ય સમાજ હોય તો એકબીજાની કાપવામાં રહી જાય છે. તો મારી એક નમ્ર વિનંતી છે કે આ કોળી સમાજમાં જે ઘટના બની નવીનભાઈ સાથે, ખરેખર એક ખોટી ઘટના છે. હું એમ નથી કહેતો કે એ ઘટના આ ભાઈએ કરાવી કે આ ભાઈએ કરાવી. એ એમની પર્સનલ મેટર હશે. એનું ઇન્વેસ્ટિગેશન પોલીસ કરશે, એનો ન્યાયપાલિકા કરશે. એ હજી પાછળનો વિષય છે. પણ કોળી સમાજ પાસેથી હાલ તાજો મુદ્દો એ છે કે આપણે કંઈક શીખવા જેવું છે. બરાબર, મારો આ વિષય નથી. આ મુદ્દા ઉપર ચર્ચા કરવાનો મારો વિષય નથી. મારો વિષય અલગ છે, ટ્રાવેલ વિશે વિડીયો બનાવું છું. બરાબર, પરંતુ મને જ્યારે અમુક વખત એવું લાગે કે કંઈક બોલવા જેવું છે તો હું બોલું છું. અને હું બોલું છું એ મારો સંવિધાનિક હક છે. મને ભારત સરકારના કાયદા અને બંધારણ મુજબ બોલવાનો હક આપ્યો છે. તો એ પ્રમાણે એના આધારે હું બોલું છું. તો કોઈને મારી વાણીથી કોઈને તકલીફ થઈ હોય તો માફ કરજો. બાકી આ એક વસ્તુ મને કહેવા જેવી લાગી એટલે આજે મેં વિડીયો બનાવ્યો છે. અને હું આપ સર્વને કહું છું કે બધા શાંતિ રાખો. અને ન્યાયપાલિકાને પણ કહું છું, આદેશના તંત્રને પણ કહું છું, થોડુંક સજાગ થાય. અને આવા જે ઘટનાઓ બને છે, અવારનવાર જે ઘટનાઓ બનતી હોય છે એના ઉપર થોડુંક વધારે ધ્યાન દેવામાં આવે. આ દેશમાં દિવસે ને દિવસે ક્રાઇમ વધતો જાય છે. તો આ ક્રાઇમ ઓછો થાય એવું થોડુંક ધ્યાન રાખવામાં આવે. આ દેશના પ્રશાસનને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. પૈસા કમાઓ, પૈસા ભેગા કરો અને તમે એટલા કેપેબલ બનો કે તમારા ઉપર ક્યારેક કંઈ પણ બને ને તો તમારી સાથે 10 માણસો ઊભા રહે. એટલા કેપેબલ બનો, વિવાદમાં ના પડો. પૈસા બનાવશો ને તો ઓટોમેટિક તમારી પાસે માણસો ખેંચાઈને આવશે, દોડીને આવશે. મને આ જાત અનુભવ છે. તમારી પાસે કંઈક કેપેબિલિટી હશે ને તો માણસો દોડીને આવશે. કારણ કે મારી સાથે અનુભવ થઈ ગયો છે. કારણ કે હું એક જેનું રાખું એનું રાખું છું, લઈ લઉં ને એનું બધું લઈ લઉં છું. હું એ જ માણસ છું. બરાબર, એટલે પાછળ જોયું જશે. પણ એક વસ્તુ, કોઈ માટે તમે એટલો બધો આંધળો વિશ્વાસ ના કરી લો કે એ માણસ તમારો જ છે. જ્યારે તમારા ઉપર આવશે ને ત્યારે એ માણસ હટી જશે. તમે જેટલા વફાદાર છો ને એટલો સામેવાળો માણસ વફાદાર નથી હોતો.